તો અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાના કેસમાં એઆઈબીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા અંગે મૃતકોના પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા છે. ડેટા જાહેર નથી કરવો તો શરૂઆતમાં કોકપિટનો ઓડિયો કેમ જાહેર કરાયો? પીડિત પરિવારોએ સમગ્ર માહિતી જાહેર કરવાની માંગણી કરી છે. દુર્ઘટના સ્થળ પર સ્મારક બનાવવા પરિવારજનોએ માંગણી કરી. ટાટા અને કેન્દ્ર સરકારને પરિજનોએ અપીલ કરી. એઆઈબીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે નિષ્પક્ષ તપાસ કરવા માટે આ માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે. એટલે વિમાન દુર્ઘટનાના પુરાવાઓને જાહેર કરી શકાય નહીં. કોકપિટ વોઇસ રેકોર્ડિંગ સહિત સંવેદનશીલ માહિતી જાહેર કરી શકાય નહીં તેવું એઆઈબીએ સોગંદનામું રજૂ કર્યું હતું, જેની સામે પીડિત પરિવારોએ સવાલ ઉઠાવ્યા છે. જો એમને ડેટા રિલીઝ નહોતા જ કરવા તો જ્યારે 12 જૂન 2025માં જ્યારે આ ફ્લાઇટ ક્રેશ થઈ એના આગામી થોડા દિવસોમાં એમણે કોકપિટનું એક રેકોર્ડિંગ રિલીઝ કર્યું હતું કેપ્ટનનું, કે જે સ્વિચ ઓફ કરી કટ ઓફ કોણે કર્યું, તમે કર્યું. તો જો નહોતું જ કરવું તો એ ટાઈમ પર એ ઓડિયો રિલીઝ કરવાનું મેન મુદ્દો કારણ શું હતું? મારો મેન સવાલ તો એ લોકોને, એઆઈબીને, એર ઇન્ડિયાને, ટાટાને બધાને આ જ છે.